મુંબઈના દહીસર વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી 100થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અને છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ દહીસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1305/24 મુજબ આરોપી સામે આઈપીસી કલમ 406, 420, 34, 120B તથા એમપીઆઈડી એક્ટ કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધાયો હતો. પકડાયેલ આરોપીની ઓળખ સુનીત શંકરરાવ જાધવ, ઉંમર 47 વર્ષ, ધંધો સોફ્ટવેર ડેવલપમેન્ટ તરીકે થઈ છે. આરોપી હાલ નરોડા, અમદાવાદ ખાતે રહેતો હતો, જ્યારે મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2021માં આરોપીએ મુંબઈના દહીસર વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ શરૂ કરી હતી. અન્ય ભાગીદારો સાથે મળીને લોકોને ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી 4 ગણો નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી. આ મીઠી વાતોમાં આવી દહીસર અને આસપાસના વિસ્તારોના અનેક લોકોએ મોટા પાયે રોકાણ કર્યું હતું. પરંતુ ઇન્વેસ્ટરો પાસેથી રૂપિયા એકત્ર કર્યા બાદ આરોપી પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં 100થી વધુ ભોગ બનનારાઓ પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.